અનેક મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। સાયલામાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જે ગેરકાયદેસર બાંધકામો હતા તેની પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જે જાણકારી મળી રહી છે, તિરંગા હોટલ પર બુલડોઝર ફર્યું હોવાની જાણકારી। અસામાજિક પ્રવૃત્તિઓની સાથે સંકળાયેલા કેમિકલ ચોરીના આરોપીની હોટલ પર દબાણ દૂર કરાયું છે। તો આ સાથે એસએમસીની ટીમ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં 74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। લીંબડી ડીવાયએસપી, મામલતદાર સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે દબાણ પૂરું કરાયું છે। તો સાયલામાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે કરેલા બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે। એક ખરાબાની જમીનમાં તિરંગા નામનો ધાબો બનાવી અને ત્યાં ગેરકાયદેસર રીતે ઓઇલ ચોરીની પ્રવૃત્તિ તાજેતરમાં જ પકડાઈ છે એ થતી હતી। અગાઉ પણ આ ગામના જે પણ ધાબાના ઓનર જે છે ચકાભાઈ ખાચર કરીને એમના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે। અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિપુલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિપુલ, ફરી એક વખત સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી, શું વિગતો? जी जણાવો બને કે એસએમસી દ્વારા થોડા દિવસ પહેલા જ જે છે તે ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ પર એક વહેલી સવારમાં જ રેડ કરવામાં આવી હતી। આ રેડ જે છે તે સવારથી સાંજ સુધી ચાલી હતી, જેની અંદર કહી શકાય કે 74 લાખ કરતા પણ વધુ કિંમતનો મુદ્દા માલ જે છે તે જ્વલનશીલ પદાર્થ તેમજ ટેન્કર તેમજ બાઇક સાથેના સહિતના છે મુદ્દા માલમાં જપ્ત કરવામાં આવ્યા હતા। અને આ મુદ્દા માલ જે છે તે જપ્ત કરી અને સાયલા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ જે જગ્યા પર આ પ્રવૃત્તિ ચાલતી હતી તે પ્રવૃત્તિ ગેરકાયદેસર જગ્યા હોવાનું માલુમ પડતા તાત્કાલિક ધોરણે છે તે ટૂંક સમયની અંદર આ જે છે મોટો નિર્ણય લઈ અને ડેમોલેશન કરી દેવામાં આવ્યું હતું। જ્યારે તમામ હોટલ છે જે જગ્યા પર બાંધકામ જે કહે હતું ગેરકાયદેસર તેને તોડી પાડવામાં આવ્યું હતું। જી આભાર વિપુલ, સમગ્ર માહિતી આપવા બદલ।